જમ્મુના પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને લોકોને તેના ધર્મ પૂછીને તેના કપડાં કાઢીને ચેક કર્યા બાદ તેને ગોળીઓ મારવામાં આવી, તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીમાં પણ આક્રોશ વ્યક્ત કરવા માટે રેલી યોજાઈ હતી અને પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથોસાથ મોરબીના મુખ્ય માર્ગો ઉપર પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે અને તે ઝંડા ઉપરથી લોકો પગપાળા ચાલીને પસાર થાય અને તેની સાથોસાથ લોકો તેના ઉપરથી પોતાના વાહનો લઈને પસાર થાય, આમ પાકિસ્તાનનો ઝંડો મોરબીમાં કચડાય તે માટે થઈને મોરબીના મુખ્ય નગર દરવાજા ચોકની અંદર આ પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે અને તેની સાથોસાથ મોરબીના સનાડા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવી જ રીતે એક પાકિસ્તાનનો ઝંડો રસ્તા ઉપર બનાવવામાં આવ્યો છે। આમ કુલ મળીને શહેરના જુદા જુદા રસ્તાઓ ઉપર પાકિસ્તાનના ઝંડાને બનાવવામાં આવ્યો છે અને તે ઝંડા ઉપરથી લોકો પોતાના વાહનો લઈને પસાર થાય, તેની સાથોસાથ ત્યાંથી તેઓ તે ઝંડા ઉપરથી પસાર થાય અને તે ઝંડાને કચડે, આમ તેઓ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરે તે માટે થઈને મોરબીના જે જુદા જુદા રસ્તાઓ છે તેના ઉપર પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે અને જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે તે આતંકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે।